આજે ભગવાન સુખ દુઃખના અનુભવ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવશે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 13મા શ્લોકમાં જોયું કે જેમ શરીરમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે છે, તેમ મૃત્યુ પણ માત્ર એક અવસ્થાનું પરિવર્તન છે। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 14, જેમાં ભગવાન સમજાવે છે કે સુખ અને દુઃખનો અનુભવ કેમ થાય છે અને તે કેમ કાયમી નથી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાઇનોલ નિત્યાસ્તસ્તિતિક્ષસ્વ ભારત 14। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતે, કુંતીપુત્ર અર્જુન, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી, સંપર્કથી થનારા ટાળ તડકો અને સુખ દુઃખ તો આવનારા અને જનારા તેમજ અનિત્ય, ક્ષણિક છે, માટે હે ભારત, તું તેને સહન કર, એટલે કે તેનાથી વિચલિત ન થા। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. સુખ દુઃખનો અનુભવ શેનાથી થાય છે? જવાબ: માત્રા સ્પર્શા, ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કથી। 2. ભગવાને સુખ દુઃખની સરખામણી કોની સાથે કરી છે? જવાબ: શીતોષ્ણ, ટાઢ અને તડકા સાથે। 3. સુખ દુઃખનો સ્વભાવ કેવો છે? જવાબ: આગમાપાયિનઃ, આવનારા અને જનારા। 4. અનિત્યાહ નો અર્થ શું થાય? જવાબ: જે કાયમી નથી તે, એટલે કે ક્ષણભંગુર। 5. ભગવાન અર્જુનને શું કરવાની સલાહ આપે છે? જવાબ: તિતિક્ષસ્વ, સહન કર અથવા ધૈર્ય રાખ। 6. ભારત અને કૌંતે કોના નામો છે? જવાબ: બંને અર્જુન માટે વપરાયેલા નામો છે। 7. શું ટાઢ અને તડકો કાયમી રહે છે? જવાબ: ના, તે ઋતુ પ્રમાણે આવે છે અને જાય છે, તેમ સુખ દુઃખ પણ છે। 8. આ શ્લોક મનની કઈ સ્થિતિ સૂચવે છે? જવાબ: સમત્વ અથવા સહનશીલતાની સ્થિતિ। 9. ઇન્દ્રિયોના વિષયો એટલે શું? જવાબ: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 14મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ, ધૈર્ય અને માનસિક સ્થિરતા। આ શ્લોક આપણને જીવનના ઉતાર ચઢાવમાં સ્થિર રહેવાની ચાવી આપે છે। 1. પરિસ્થિતિ ક્ષણિક છે, જેમ શિયાળો જાય એટલે ઉનાળો આવે જ છે, તેમ દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ નિશ્ચિત છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે એ યાદ રાખીએ કે આ સમય પણ વીતી જશે। આ સમજણ આપણને અહંકાર અને હતાશા બંનેથી બચાવે છે। 2. ઇન્દ્રિયોનો પ્રભાવ। આપણને દુઃખ ત્યારે જ થાય છે જ્યારે આપણી ઇન્દ્રિયો કોઈ ગમતી કે અણગમતી વસ્તુના સંપર્કમાં આવે છે। જો આપણે મનને ટ્રેન કરીએ કે આ અનુભવ માત્ર ઇન્દ્રિયોનો છે, આત્માનો નથી, તો આપણે શાંત રહી શકીએ છીએ। 3. તિતિક્ષા, સહનશીલતા। સહન કરવું એટલે લાચાર બનવું નહીં, પણ મનથી એટલા મજબૂત બનવું કે બહારની પરિસ્થિતિ તમારી અંદરની શાંતિને હણી ન શકે। જે વ્યક્તિ સુખમાં છકી જતી નથી અને દુઃખમાં તૂટી જતી નથી, તે જ સાચો ભારત, જ્ઞાનમાં રત રહેનાર છે। નિષ્કર્ષ: સુખ અને દુઃખને મહેમાનની જેમ જુઓ, જે આવે છે અને જાય છે। તમારા ધ્યેય પર ધ્યાન આપો અને નાની નાની મુશ્કેલીઓથી ગભરાશો નહીં। મિત્રો, આજે આપણે જોયું કે સુખ દુઃખ ટાઢ તડકા જેવા છે, જે આવ જા કરે છે। હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવશે કે જે પુરુષ આ સુખ દુઃખમાં સમાન રહે છે, તે જ મુક્તિ કે અમરત્વ મેળવવાને પાત્ર બને છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।